Namaste students. In last video, I explained substring function, then I explained string comparison, case comparison, string position, reverse position, str insensitive, in str case insensitive આવે છે. Then string replace, then string reverse. Okay, now I'm explaining other string function in this video. Now next function is echo and print, which we already completed. આપણે echo અને print જે છે એ already જોઈ ગયા છીએ. So એ જ અહીંયા આવે છે, string ના function છે. echo અને print આપણે use કરીએ છીએ output આપવા માટે થઈને. એ જ આપણા function છે string ના. તો આપણે અહીંયા mvm, college આઉટપુટ આપ્યું છે, તો એ echo થી પોસિબલ થઈ શકે છે, જે આપણે અહીંયા આઉટપુટમાં જોઈ શકીએ છીએ. એવી રીતના પ્રિન્ટ થીને આપણે આઉટપુટ આપવું હોય તો સ્ટ્રિંગ કોન્કેટ કરીને આપવું પડશે. તમે પ્રિન્ટમાં કોમાનો યુઝ કરી અને નથી આપી શકતા, જે તમને એરર શો કરશે. ઓકે, કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ એરર હશે આખા પ્રોગ્રામમાં, તો તમને આખા પ્રોગ્રામનું આઉટપુટ ડિસ્પ્લે નહીં થાય. એટલા માટે જ આપણે કમેન્ટ રાખી અને પ્રોગ્રામ ચેક કરતા રહીએ છીએ, એટલે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ એરર છે એ આપણને શો થઈ શકે. ઓકે, થોડુંક આપણે જોઈએ પ્રિન્ટ અને echo ફંક્શન. આપણે echo ફંક્શન તો રેગ્યુલરલી યુઝ કરતા હતા, પણ થોડુંક વધારે ડેપ્થમાં અહીંયા એક્સપ્લેન કરું છું. This function is used to display any value on the web page. એટલે જે આપણે આઉટપુટમાં જે વેબ પેજ ઉપર આઉટપુટ જોઈએ છીએ એની જ વાત છે કે આપણે કોઈ પણ વેલ્યુનું આઉટપુટ ડિસ્પ્લે કરાવડાવવું હોય ત્યારે echo ફંક્શન જે છે એ યુઝ થાય છે. It does not return anything, and so the return type of this function is void. void, void. Void means nothing. This function does not require that the value should be written within brackets. If the string has fixed value, then it should be written within double quote, and if it is variable, then no requirement to display the value into double quote. એટલે કે આપણે કોઈ પણ જગ્યાએ ઇકોમાં ડબલ કોટમાં સ્ટ્રિંગ હોય છે એ લખીએ છીએ. જો ડાયરેક્ટલી વેરિયેબલ આવતો હોય તો આપણે લાઈક અહીંયા કોઈ str વેરિયેબલ લેવો છે અને પ્રિન્ટ કરાવડાવો છે, તો ઇકો અને ડબલ કોટ કરવાની જરૂર નથી, ડાયરેક્ટલી આપણે વેરિયેબલ જે છે એ લઈ લેશું. If we want to use HTML tag in PHP, then we need to use double quote. So we will like giving one example, like here we are using VR tag, which is HTML tag. Okay, so we need to use double quote with HTML tag. And to join the string, we can use dot sign to join the string, like here in echo also. Print, it will give output as a string. Print is not an actual real function, it is language construct. So you are not required to use parenthesis, that means brackets, with its argument list. એટલે આપણે બ્રેકેટ્સ કરવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી, ડાયરેક્ટલી આપણે ડબલ કોટમાં જે કંઈ વેલ્યુ પાસ કરીએ એ પ્રિન્ટમાં ડિસ્પ્લે થઈ જશે, એનાથી આઉટપુટ વેબ પેજ ઉપર આવી જશે. Now what is the difference between print and echo? Both function are same, then why at that time we no need to use two function. So there will be some difference between that two function. So I am explaining that differences between print and echo. Unlike echo, print can accept only one argument. Here we are passing one argument in print. મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ પાસ કરવી હોય તો આપણે ડોટની સાઇનનો યુઝ કરી શકીએ છીએ, જ્યારે ઇકોમાં આપણે કોમા કરીએ તો મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ પાસ કરી શકીએ છીએ. તમે લોકો આ મેં કમેન્ટમાં રાખ્યું છે, એ કમેન્ટ રિમૂવ કરી અને ચેક કરજો, તમને ત્યાં એરર શો કરશે. જ્યારે હું કોમા કરી અને વેલ્યુ પાસ કરાવડાવું છું ત્યારે ત્યાં તમને એરર શો કરશે. And print return a value which represents whether the print statement success. The value written 1
if the printing was successfully done and 0 if unsuccessfully. એટલે કે આપણે પ્રિન્ટ ફંક્શનનો યુઝ કરી શકીએ છીએ કે જેનાથી આઉટપુટ આપણને 0 અને 1 મળશે. 1 મળે ધેટ મીન્સ કે આઉટપુટ આપણને ડિસ્પ્લે પ્રોપરલી થઈ ગયું છે. ઇન કેસ 0 મળે તો એ સક્સેસફુલી આઉટપુટ ડિસ્પ્લે ત્યાં થતું નથી. ઓકે, તો આપણે એવી રીતે પ્રિન્ટનો પણ યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન ફંક્શન આવે છે એક્સપ્લોર. જે કમેન્ટમાંથી આપણે એક્સપ્લોર ફંક્શન રિમૂવ કરીએ એની 4 લાઇનનો કોડ છે, તો એ 4 લાઇન જે છે કમેન્ટમાંથી રિમૂવ કરી છે અને આઉટપુટ ચેક કરીએ. હવે str નામના વેરિયેબલમાં mvm કોલેજ રાજકોટ એટલું રાખ્યું છે. દેન એક્સપ્લોર ફંક્શન યુઝ કર્યું છે. એક્સપ્લોર ફંક્શન જે છે એમાં આપણે આગળ સ્પેસ આપી છે, એની સિન્ટેક્સ તમને હું એક પેલા શો કરી દઉં. એક્સપ્લોર એમાં સ્ટ્રિંગ ઓપરેટર સ્ટ્રિંગ પાસ કરશો અને એક ઇન્ટીજર લિમિટ જે છે ઓપ્શનલ છે. This function is used for join the string which is joined with some special character can be split into elements of array using explode function. It will return in array elements એટલે કે આપણને array માં આઉટપુટ ડિસ્પ્લે કરશે. સો અહીંયા આપણે એક્સપ્લોડમાં mvm સ્પેસ કોલેજ અને રાજકોટ પાસ કર્યું છે. હવે એક્સપ્લોડ અહીંયા પાસ કરાવડાવ્યું છે ફંક્શન, એમાં ટુ વેલ્યુઝ પાસ કરી છે. ફર્સ્ટ વન મેં પાસ કરી રહી છે સ્પેસ, એટલે કે જ્યાંથી સ્પેસ આવતું હશે ત્યાંથી એ સ્ટ્રિંગ જે છે એ સ્પ્લિટ થશે. એટલે કે આપણી પાસે ટુ સ્પેસ આવે છે, ધેટ મીન્સ કે 3 વેલ્યુઝ આપણી પાસે રહેશે. ફર્સ્ટ વેલ્યુ mvm રહેશે, સેકન્ડ વેલ્યુ કોલેજ રહેશે, થર્ડ વેલ્યુ રાજકોટ રહેશે. જે આપણે સ્ટ્રિંગ હતી એ આખી પાસ કરાવડાવી હતી, એના ઉપર એ ઇફેક્ટ આવી. હવે એક્સપ્લોડ અને સ્ટ્રિંગથી 0 નંબરની પોઝિશન ઉપર શું હશે, હવે એને બાયફર્કેટ એને એક્સપ્લોડ કરી દીધું હોય તો ફર્સ્ટ વેલ્યુ એટલે કે 0 નંબરની ઇન્ડેક્સ ઉપર mvm હશે, 1 ઉપર કોલેજ હશે અને 2 ઉપર રાજકોટ હશે. ઓકે, આપણે આઉટપુટમાં ચેક કરીએ. જો અહીંયા આપણે લખ્યું છે એક્સપ્લોડ અને str3 નંબર આપણે જે અહીંયા અવેલેબલ એરે ક્રિએટ થયો છે એમાં 0 નંબરની પોઝિશન ઉપર mvm છે કે નહીં એ આપણે ચેક કરીએ. ઓકે, mvm છે 0 નંબરની પોઝિશન ઉપર, પછી 1 નંબરની પોઝિશન ઉપર કોલેજ આવે છે, એવી રીતના 2 નંબરની પોઝિશન પર આપણે એડ કરાવડાવી શકીએ. echo then br tag explode, અધરવાઇઝ આપણે એક્સપ્લોડ ની જગ્યાએ str3 જ આપીએ ઓન પોઝિશન નંબર 2 કોલન concat $str3 આઉટપુટ આપણને અહીંયા એરેમાંથી આવશે જે 2 નંબરની પોઝિશન ઉપર હશે. તો આપણને આઉટપુટ ડિસ્પ્લે થાય છે રાજકોટ. str3 2 નંબરની પોઝિશન ઉપર રાજકોટ છે. ઓકે, હવે જેવી રીતના એક્સપ્લોડ આવ્યું એવી રીતના ઇમ્પ્લોડ આવે છે. This function help to convert array into string opposite of the explode. આમાં જે એક્સપ્લોડમાં શું હતું કે એક આખી સ્ટ્રિંગ હોય એને આપણે એક સેન્ટેન્સ આખું હોય એને આપણે એરેમાં કન્વર્ટ કરતા હતા, જ્યારે હવે અહીંયા શું થાય છે કે એરે છે એને એક આખું આપણે સેન્ટેન્સ કરી દઈએ. This function helps you to convert array into string with some specific character separations. એટલે કે આપણે પર્ટિક્યુલરલી કહેવું પડશે કે સેપરેશન માટે શું યુઝ કરશું. સો નેક્સ્ટ વન આપણે કમેન્ટમાંથી રિમૂવ કરીએ ઇમ્પ્લોડ. અહીંયા આપણે 3 વેલ્યુઝ પાસ કરાવડાવી છે, mvm કોલેજ રાજકોટ એઝ એન એરે એન્ડ એરે નેમ ઇઝ str. ઓકે, હવે નેક્સ્ટ વન str1 માં આપણે ઇમ્પ્લોડ યુઝ કરીએ છીએ અને એનું આઉટપુટ str1 માં સ્ટોર કરીએ છીએ. દેન આપણે શેનાથી ને જોઈન્ટ કરાવડાવવું છે, શેનાથી મર્જ કરાવડાવવું છે, તો આપણે અહીંયા સ્પેસ આપી છે. સ્ટારની સાઇન આપું તો સ્ટારની સાઇન આવશે. આપણે હમણાં જોઈએ એક આઉટપુટ str અહીંયા પાસ કરાવડાવ્યું એટલે કે એરે પાસ કરાવડાવી દીધો છે અને ત્યાર પછી ઇકો કરી અને એ પ્રિન્ટ કરાવડાવ્યું છે. ઇમ્પ્લોડનું આઉટપુટ શું આવે છે જોઈએ. ઓકે, 57 નંબરની લાઇનમાં એરર છે. યસ, એરર જે છે અહીંયા આપણને 55 ની એક્ચ્યુઅલ છે, જે સેમિકોલન કરવાનો રહી ગયો છે.
ઇમ્પ્લોડમાં એમવીએમ કોલેજ રાજકોટ આવ્યું છે. અત્યારના જે આઉટપુટ આવ્યું સ્પેસથી જોઈન્ટ થાય છે. આપણે એવું કરવું છે કે ડેશથી જોઈન્ટ કરવું છે. તો આપણે અહીંયા કોઈ પણ કેરેક્ટર જે છે એ લઈ શકીએ છીએ, ડેશ આપી દઈએ તો એ રીતના આઉટપુટ ડિસ્પ્લે થશે. એમવીએમ ડેશ કોલેજ ડેશ રાજકોટ. સ્ટાર આપવું છે, એમવીએમ સ્ટાર કોલેજ સ્ટાર રાજકોટ. ઓકે, તો આવી રીતના આપણે ઇમ્પ્લોડ કરી શકીએ છીએ કે કોઈ પર્ટિક્યુલર સ્પેસિફિક કેરેક્ટર થઈને એ આપણે જોઈન્ટ કરાવડાવી શકશું. Next one is MD5 function. The MD5 function calculates the MD5 hash of a string. ઇઝીલી તમને સમજવું હોય તો એટલું કહી દઉં કે એક અલ્ગોરિધમ છે કે જે એન્ક્રિપ્ટ કરવા માટે એવી રીતના યુઝ થાય છે. આઉટપુટ પણ તમને હમણાં શો કરું. The MD5 function uses the RSA data security. It is used for the security. And MD5 નું ફૂલ ફોર્મ તમને કહી દઉં, મેસેજ ડાયજેસ્ટ અલ્ગોરિધમ છે. એટલે એના ઉપરથી નેમ આવ્યું છે MD5, મેસેજ ડાયજેસ્ટ અલ્ગોરિધમ. The MD5 message digest algorithm takes as input a message of arbitrary length and produces as output a 128 bit of the input. The MD5 algorithm is intended for digital signature applications, where a large file must be compressed in a secure manner before beginning encrypted with a private key under the public key crypto system such as RSA. I'm giving one example of MD5. Here I am storing MVM, then that value passing with MD5 and printing that value. So let's check its output. Now it's encrypted. એક સિક્યુરિટી માટે થઈને આપણે જે ડેટા પાસ કરતા હોય એ શો ન થવો જોઈએ, જે 128 બીટમાં ડેટા થઈ જશે અને આ રીતના એ વેલ્યુ ત્યાં પાસ થઈ શકશે. સો એક MD5 ફંક્શન જે છે એ ઘણું યુઝફુલ છે સિક્યુરિટી પર્પઝ માટે થઈને. ઓકે, નેક્સ્ટ વન આવે છે સ્ટ્રિંગ સ્પ્લિટ. It will convert a string to an array. Its syntax: string split. ફર્સ્ટ આપણે સ્ટ્રિંગ પાસ કરશું અને સેકન્ડ વન ઓપ્શનલ છે કે જેમાં આપણે લેન્થ પાસ કરી શકીએ છીએ. ઓકે, લેન્થ છે એ ઓપ્શનલ છે. આપણે વિધાઉટ લેન્થ પહેલા જોઈએ છીએ, પછી વિથ લેન્થ પણ જોઈએ છીએ. અહીંયા સિંગલ કેરેક્ટર પાસ થઈ જશે, સ્પ્લિટ થઈ જશે. હું એક સ્ટ્રિંગ વેરિયેબલમાં MVM સ્પેસ કોલેજ રાખું છું, BR ટેગ આપ્યા છે. સ્ટ્રિંગ સ્પ્લિટ કરાવડાવું છું અને બ્રેકેટમાં સ્ટ્રિંગ પાસ કરી દીધી છે. એરેમાં સ્ટોર કરાવડાવું છું કેમ કે એના માટે એરે રિક્વાયરમેન્ટ રહેશે. સ્પ્લિટ કર્યું છે એટલે એનું રિઝલ્ટ જે છે એ એરેમાં આપણે સ્ટોર કરાવડાવશું અને એને હું પ્રિન્ટ કરાવડાવું છું. ઓકે, તો એરે પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ અંડરસ્કોર આર યુઝ કર્યો છે આપણે અહીંયા અને પ્રિન્ટ થાય છે MVM, પછી સ્પેસ છે કોલેજ. ઓકે, એક એક કેરેક્ટર જે છે એ ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ કરી અને આપણને આઉટપુટમાં ડિસ્પ્લે કરશે. હવે આપણે એવું કરીએ છીએ, આને કમેન્ટમાં રાખી દઈએ અને આપણે 3 ની સાઇઝ 3 ની લેન્થ આપીએ છીએ. એટલે કે દરેક જગ્યાએ કેટલી સાઇઝ આવશે, 3 ની લેન્થની સાઇઝ, એટલે 3 લેન્થ પાસ કરી છે એટલે એટલી સાઇઝ આપણને પ્રિન્ટ થશે. આઉટપુટ જોઈએ, 0 નંબરની પોઝિશન ઉપર MVM, 1 નંબરની પોઝિશન ઉપર સ્પેસ, આ સ્પેસ છે CO, પછી 2 નંબરની પોઝિશન ઉપર LE અને 3 નંબરની પોઝિશન ઉપર GE આવે છે. ઓકે, તો આપણને અહીંયા 3 ની સાઇઝ સાથે ડિસ્પ્લે કરે છે. લાઈક હું અહીંયા આપી દઉં છું 4 ની સાઇઝ, તો 4 ની સાઇઝ સાથે આવશે MVM સ્પેસ, પછી COLL અને EGE, લાસ્ટમાં તો 3 રિમેઇન રહે છે એટલે એટલા આવશે.
ઓકે, તો સ્ટ્રિંગ સ્પ્લિટ કરવા માટે થઈ આપણે યુઝ કરી શકીએ છીએ સ્ટ્રિંગ સ્પ્લિટ ફંક્શન. નાઉ નેક્સ્ટ વન ઇઝ string shuffle. This function randomly shuffles a string. Generally, it is used where captcha code is to be given. captcha code એટલે કે ઘણી વખત તમે જોયું હશે કે ડેટા ફોર્મ ફિલ કરતા હોય ત્યારે બાજુમાં ટેક્સ્ટ બોક્સ બાજુમાં એક ઇમેજ ઉપર જે ડિટેલ્સ આપેલી હોય એ તમારે ત્યાં ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કરવાની હોય. એટલે કે આપણે એક A to Z અને 0 to 9 નંબર સ્મોલ A to Z કેપિટલ A to Z બધું આપી દીધું છે. રેન્ડમલી કોઈ પણ વેલ્યુ જનરેટ કરાવવા માટે થઈને આપણે શફલ કરાવડાવીએ તો એના માટે થઈને આ ફંક્શન યુઝ થઈ શકે. સો સિમિલરલી એવી રીતના અહીંયા મેં સ્ટ્રિંગ 1 માં abcxyz પાસ કર્યું છે અને એ વેલ્યુ સ્ટ્રિંગ સફલમાં પાસ કરી દીધી અને એ વેલ્યુ પછી પ્રિન્ટ કરાવડાવી છે. જોઈએ એવરી ટાઈમ આપણે જ્યારે રિફ્રેશ કરાવડાવશું ત્યારે એ શફલ થઈ જશે. લાઈક તમે આ શફલ પ્લેયરમાં મ્યુઝિક પ્લેયરમાં પણ જોયું હશે. તમે શફલ ઓન રાખ્યું હોય તો રેન્ડમલી કોઈ પણ સોંગ જે છે એ પ્લે થતું હોય છે. ઓકે, હું ફરીથી રિફ્રેશ આપું છું, વેલ્યુ ચેન્જ થઈ જશે. અગેન રિફ્રેશ આપું છું, વેલ્યુ ચેન્જ થઈ જશે. પણ આપણે જેટલી વેલ્યુ આપી છે એમાંથી જ વેલ્યુ ડિસ્પ્લે થશે. કે રેન્ડમલી કોઈ પણ વેલ્યુ જનરેટ થશે, શફલ થશે. એ આપણે જે વેલ્યુ આપી હશે એમાંથી જ. નેક્સ્ટ વન હવે આપણે જોઈએ નેક્સ્ટ ફંક્શન strcspn. This function find length of initial segment not matching mask. એટલે જે મેચ નહીં થતું હોય એને ફાઇન્ડ કરશે. ઓકે, આપણે અહીંયા ફર્સ્ટમાં MVM પાસ કર્યું છે, સેકન્ડમાં કોલેજ પાસ કર્યું છે. હવે આઉટપુટ જોઈએ એનું રિફ્રેશ કરી તો અહીંયા આપણને 3 રિઝલ્ટ મળે છે. કેમ કે આપણી જે સ્ટ્રિંગ છે એમાં કોઈ વેલ્યુ મેચ થતી નથી. જો ફર્સ્ટ સ્ટ્રિંગ જે છે એ MVM છે, એમાં 3 લેટર્સ સુધી કાંઈ ફાઇન્ડ નથી થતું એટલા માટે થઈને આપણે ત્યાં રિટર્ન કરી દીધું છે 3, કેમ કે કોઈ વેલ્યુ મેચ નથી થતી. હવે આપણે એવો એક લેટર મૂકીએ કે જે મેચ થતો હોય. એમ પાસ કરાવડાવ્યો છે અને ત્યાં આપણે જોઈએ આઉટપુટ તો અહીંયા આપણને 0 નંબરની પોઝિશન ઉપર વેલ્યુ ફાઇન્ડ થઈ જાય છે. ઓકે, આ સેકન્ડ સ્ટ્રિંગ છે એમાંથી કોઈ પણ એક કેરેક્ટર જ્યારે મેચ થઈ જતો હશે એ આપણને પોઝિશન રિટર્ન કરશે. યસ, 2 નંબરની પોઝિશન ઉપર પણ મેચ થાય છે, પણ પેલો આપણે જે ફર્સ્ટ આવી જતો હશે ત્યાં એ રિઝલ્ટ આપણને રિટર્ન કરશે. હું માની લો કે કેપિટલ V પાસ કરાવડાવું છું તો અત્યારે આપણને રિટર્ન કરશે 1, પણ એમાંથી કોઈ મેચ થતું જ નથી તો આપણને ત્યાં રિટર્ન કરી દે છે 3. ઓકે, કેમ કે કોઈ વેલ્યુ મેચ નથી થતી એટલા માટે. સો આપણે એવી વેલ્યુ રાખવી કે જે મેચ થતી હોય. નેક્સ્ટ વન function is strspn. It will find the length of initial segment matching mask. જે મેચ થતું હશે એ આપણને રિટર્ન કરશે. ઓકે, આપણે આઉટપુટ જોઈએ એનું 0 નંબરની પોઝિશન ઉપર કંઈ જ મેચ થતું નથી એટલા માટે ત્યાં આપણને રિટર્ન કરી દીધું 0. આપણે કોઈ એવી વેલ્યુ રાખીએ જે મેચ થાય છે તો આપણને ફર્સ્ટ નંબરની પોઝિશન ત્યાં રિટર્ન કરે છે. ઓકે, ઓલમોસ્ટ બે ફંક્શન સેમ છે, એકમાં નોટ મેચિંગ છે, એકમાં મેચિંગ છે. નેક્સ્ટ વન આવે છે strpbrk. ઓકે, ઇન કેસ આજે એક ન સમજાણું છે એકવાર ફરીથી આમાં એક્ઝામ્પલ આપું છું. એક strspn માં અહીંયા માની લ્યો હું રાખી દઉં કેપિટલમાં MV તો અહીંયા મને રિટર્ન કરશે 2. કેટલા મેચ રિટર્ન થાય છે 3. ઓકે, MVM અહીંયા આપણને રિટર્ન થાય છે 3. હું આપી દઉં છું ખાલી MM તો રિટર્ન કરશે ખાલી 1. સ્મોલ v પાસ કરીશ તો પણ મને રિટર્ન કરશે 1, કેમ કે 1 જ જે છે એ મેચ થાય છે. પણ જ્યારે હું કેપિટલ MV પાસ કરી દઉં છું તો MV એવા આ આખામાંથી કેટલા મેચ થાય છે તો MVM ત્રણેય મેચ થશે, કેમ કે M ઓલરેડી પેલા કેપિટલ આવી ગયો છે. સો એ આપણને રિટર્ન કરશે 3. હવે નેક્સ્ટ વન જોઈએ, કમેન્ટમાંથી રિમૂવ કરીએ છીએ.
strpbrk. This function searches a string for any of a set of characters. This function is case sensitive. This function returns the rest of the string from where it found the first occurrence of a specified character, otherwise it will return false. Okay, here I am passing value hello and we are searching E. Then it will return from that string, એટલે કે એ string થી ને આપણને આઉટપુટ આપવાનું સ્ટાર્ટ કરશે. એની સિન્ટેક્સ આ રીતના છે. હવે એની સિન્ટેક્સ અહીંયા અપ્લાય કરેલી નથી, હું અપ્લાય કરી દઉં, એડ કરી દઉં. સ્ટ્રિંગ સપોઝ હું એલ થી રાખું છું તો એલ થી આપણને રિટર્ન કરશે આઉટપુટમાં. ઓર સપોઝ કે હું અહીંયા કેપિટલ એચ રાખું છું તો આપણને આઉટપુટમાં કંઈ ડિસ્પ્લે કરશે નહીં, બીકોઝ કેપિટલ એચ કેસ સેન્સિટિવ છે એટલા માટે થઈને કેપિટલ એચ અને સ્મોલ એચ ચેક મેચ નહીં થઈ શકે. નેક્સ્ટ વન સબસ્ટ્રિંગ કમ્પેર. The substring compare function is used to compare two strings from a given starting positions in the main string. Showing you its syntax, it will return integer substring underscore compare. In bracket we will pass first string, then pass second string. First parameter is main string, second parameter is string to be compared, જે આપણે compare કરાવવાની છે string હશે. Third parameter is from where string positions in main string. Okay, starting position we can call it. And fourth parameter is of length. A positive number starts at the specified position in the string. A negative number starts at a specified position from the end of the string. And last one is fifth parameter is for case sensitivity. If set true, comparison is case insensitive, it returns 0 if two main string compare equal to compare string. Okay, હું બેટર કે તમને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરું, ઘણા બધી પોસિબિલિટીઝ છે આમાં. ઓકે, ફર્સ્ટ સ્ટ્રિંગ જે છે એ આપણી છે હેલો, સેકન્ડ સ્ટ્રિંગ પણ છે હેલો. સ્ટાર્ટિંગ પોઝિશન આપણે શું આપી દીધી છે 0, એટલે કે સ્ટાર્ટ થી જ પહેલેથી જ એ ચેક થશે. બે સ્ટ્રિંગ ઇક્વલ છે ત્યારે આપણને રિટર્ન શું કરે છે જોઈએ, ત્યારે આપણને રિટર્ન કરે છે આઉટપુટમાં 0. એટલે કે ફરીથી એકવાર રિપીટ કરું છું કે જ્યારે ફર્સ્ટ સ્ટ્રિંગ અને સેકન્ડ સ્ટ્રિંગ બંને ઇક્વલ હોય અને સ્ટાર્ટિંગ પોઝિશન એનાથી કોઈ ઇફેક્ટ નથી થતો, આપણે સ્ટાર્ટિંગ પોઝિશન અત્યારે 0 રાખીએ છીએ એટલે બે આખી સ્ટ્રિંગ જે છે મેચ થઈ જાય છે, ત્યારે આપણને રિટર્ન કરશે 0. હવે ત્યાં હું આપી દઉં છું, વેલ્યુ ચેન્જ કરાવડાવું છું હેલો સ્ટુડ, તો આપણને ત્યાં રિટર્ન કરાવડાવે છે સબસ્ટ્રિંગમાં કમ્પેરિઝનમાં 5 એટલા માટે ગ્રેટર, એટલા જ્યારે ફર્સ્ટ વેલ્યુ ગ્રેટર હશે, જેટલા કેરેક્ટર વધારે હશે, અહીંયા સ્પેસ ઇન્ક્લુડિંગ કેરેક્ટર આવી જશે, તો એટલા આપણને રિટર્ન કરશે પ્લસમાં. આવું જ આગળ આની પહેલા પણ આવી ગયું છે એક ફંક્શન, અને અહીંયા હું હવે સ્ટુડ પાસ કરું છું તો હવે મને અહીંયા શું રિટર્ન કરશે -5. જ્યારે સ્ટ્રિંગ 2 ગ્રેટર હશે ત્યારે આપણને ત્યાં રિટર્ન કરશે માઇનસમાં વેલ્યુ. ઓકે, હવે એવી રીતના અગેન સેકન્ડ એક વેલ્યુ પાસ કરાવડાવી છે. હેલ્પમાં રાખ્યું છે હેલો વર્ડ અને એકમાં રાખ્યું છે હેલો. તો ફર્સ્ટ સ્ટ્રિંગ ગ્રેટર છે તો ઓબ્વિયસલી
એ જેટલા કેરેક્ટર ગ્રેટર હશે એ આપણને કમ્પેરિઝનમાં નંબર રિટર્ન કરશે, એટલી સ્ટ્રિંગ વધારે આપણને આઉટપુટમાં ડિસ્પ્લે કરશે, એટલા નંબર ડિસ્પ્લે કરશે. હવે આપણે અહીંયા સ્ટાર્ટિંગ પોઝિશન તો આપી દીધી છે, ત્યાર પછી આપીએ છીએ લેન્થ. હવે અહીંયા હું લેન્થ પાસ કરાવડાવું છું, ઓપ્શનલ છે. હું અહીંયા લેન્થ પાસ કરાવડાવું છું 5 ઓર હું અહીંયા આપી દઉં છું 2 આપીએ છીએ તો સ્ટાર્ટિંગ થી ને 0 નંબરથી સ્ટાર્ટ કરી અને 2 નંબર મેચ કરાવડાવશે, HE અને HE બે સેમ આવે છે. તો હવે આપણું રિટર્ન આઉટપુટ શું રિટર્ન કરશે? 0 રિટર્ન કરશે. હું 5 કેરેક્ટર પાસ કરાવડાવું છું તો શું પાસ કરશે? તો પણ આપણને 0 રિટર્ન કરશે. પણ અહીંયા હું આપી દઉં છું જેવા 6, ત્યારે અહીંયા પાસ થઈ જશે 1, કેમ કે 1 કેરેક્ટરનો ડિફરન્સ આવે છે. જ્યારે હું અહીંયા 10 પાસ કરાવડાવું છું ત્યારે આવી જાય છે 5 નો ડિફરન્સ. ઓકે, ટોટલ 12 કેરેક્ટર્સ છે અને તમે કાઉન્ટ કરશો તો ટોટલ 12 કેરેક્ટર્સ હશે. આપણે એમાંથી 10 મેચ કરાવડાવીએ છીએ તો 5 મેચ થઈ જાય છે. રિમેનિંગ કયા 5 મેચ નથી થતા? તો સ્પેસ WOR L આટલા મેચ નથી થતા, એટલા માટે આપણને રિટર્ન 5 આપે છે. ઓકે, નેક્સ્ટ વન સ્ટ્રિંગ સબસ્ટ્રિંગ કાઉન્ટ. આપણે અહીંયા હવે કાઉન્ટ કરી અને રિટર્ન કરાવડાવી શકીએ કે કેટલા કાઉન્ટ છે, કેટલા નંબર છે. Substring count returns the number of times the substring occurs in the string. It is case sensitive. Okay, I am explaining one example of it. Okay, હવે લાસ્ટ કમેન્ટ પણ રિમૂવ થઈ ગઈ છે અને આ લાસ્ટ ફંક્શન હતું. ઘણા બધા સ્ટ્રિંગના ફંક્શન આવી ગયા, આઈ નો. ઓકે, ફર્સ્ટ str વેરિયેબલમાં આપણે રાખ્યું છે ધીસ ઇઝ અ ટેક્સ્ટ સ્પેસ text1. હવે સબસ્ટ્રિંગ કાઉન્ટ કરાવડાવીએ છીએ અને str અહીંયા વેરિયેબલ પાસ કરાવડાવ્યું અને એની સાથે મેચ કરાવડાવીએ છીએ. આપણે એની સિન્ટેક્સ તમને એક્સપ્લેન કરી દઉં. કાઉન્ટમાં સ્ટ્રિંગ 1 અને સ્ટ્રિંગ 2, સ્ટ્રિંગ 1 પાસ કરાવડાવી છે એ અને સ્ટ્રિંગ 2 પાસ કરાવડાવી છે. એ કેટલી વાર આવે છે, સ્ટ્રિંગ 2 જે છે એ સ્ટ્રિંગ 1 માં કેટલી વાર આવે છે? તો અહીંયા 1 ટાઈમ આવે છે, એટલા માટે અહીંયા આપણને રિટર્ન કરશે 1. હવે હું માની લ્યો અહીંયા લખી નાખું છું text1 again and now it will return 3. તો જેટલી વાર મેચ થતું હશે, એક જોવા જઈએ તો આમ તો કમ્પેરિઝન થયું, કમ્પેરિઝન કાઉન્ટ કરાવડાવે છે એકને કેટલી વાર કમ્પેરિઝન થાય છે, તો એ આપણને અહીંયા રિટર્ન કરે છે. ઓર સિમ્પલ આપણે એક કેરેક્ટર લઈ લઈએ t, તો t કેટલી વાર આવે છે? 8 ટાઈમ આવે છે. 1 2 3 4 5 6 7 અને 8. ફર્સ્ટ જે t છે એ કેપિટલ છે, એ મેચ નહીં થાય કેમ કે કેસ સેન્સિટિવ છે. ઓકે, સ્ટ્રિંગ ફંક્શન્સ આપણા અહીંયા કમ્પ્લીટ થાય છે અને આ વિડીયો પણ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તમારે લોકોને સ્ક્રીનશોટ લેવાના બાકી છે, સો ફર્સ્ટ સ્ક્રીનશોટ લઈ લો. નાઉ યુ કેન ટેક સ્ક્રીનશોટ. Now I am scrolling. Take second screenshot. Now I am scrolling. Take third screenshot. Scrolling. Take fourth screenshot. Scrolling. Take last screenshot, fifth screenshot. Yes, program lengthy છે થોડો, કેમ કે ફંક્શન્સ ઘણા બધા આવે છે. તમને તમારે આ પ્રોગ્રામ લેન્ધી ન રાખવો હોય આવી રીતે તો દરેક ફંક્શનની આપણે 4 to 5 લાઇન્સ છે, એનો તમારે પ્રોગ્રામ અલગ અલગ જર્નલમાં લખવા હોય તો તમે લખી શકો છો, એવી રીતના જે કંઈ કરી શકો છો. એ હું તમને ઓપ્શનલ રાખું છું,
પણ આપણે આ બધા ફંક્શન્સ આવે છે એ બધા કમ્પલસરી કરવાના જ રહેશે. ફંક્શન્સ ઘણા બધા આવે છે. આ એક આપણે સ્ટ્રિંગના ફંક્શન્સ કમ્પ્લીટ થયા, હજી બીજા બધા ફંક્શન્સ બાકી છે. ફંક્શન્સ સમજવા હાર્ડ એટલા નથી. કદાચ અમુકમાં સ્ટ્રિંગ ફંક્શન્સ અમુક એવા લાગ્યા હોય કે થોડુંક ઇન્ડેક્સ વાઇઝ કે નંબર ને એમાં ઘણા બધા નંબર્સ આવતા હોય તો કન્ફ્યુઝિંગ થતું હોય. બાકી બીજા બધા ફંક્શન્સ આગળ આવે છે એ સમજવા હાર્ડ નથી, પણ એ બધા યાદ રાખવા જે છે એ થોડાક હાર્ડ થઈ જાય છે. પણ પ્રેક્ટિસ કરશો, પ્રોગ્રામ લખશો, એક વખત પ્રોગ્રામ અત્યારે સમજો છે, એકવાર ત્યારે આવે, ત્યાર પછી તમે પ્રોગ્રામ પરફોર્મ કરતા હોય, ત્યાર પછી જર્નલમાં પ્રોગ્રામ લખતા હોય તો થોડીક પ્રેક્ટિસ થશે તો ઓટોમેટિકલી એ યાદ રહેતા જશે. અને સાથે સાથે બુક પણ બાજુમાં રાખવાની. પ્રોગ્રામ ખાલી પરફોર્મ કરી નાખ્યો એટલું નહીં, સાથે સાથે એ પણ સમજતા જાઓ. કદાચ ક્યાંય ક્વેરી હોય તો એ તમને બુકમાંથી એક્સપ્લેનેશન આપેલું છે ત્યાં સોલ્વ થઈ જશે. ઓકે, આ વિડીયો આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આગળના વિડીયોમાં નેક્સ્ટ બાકીના ફંક્શન કન્ટિન્યુ કરશું. અહીંયા સ્ટ્રિંગ ફંક્શન આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. થેન્ક યુ.